બહારનો વ્યૂ જોઈ લ્યો. અમે રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ. કેટલો મસ્ત તડકો છે. વાગી ગયા છે સવારના 9 ને હવે સવાર થાય છે બધાની. જોકે અમારા ત્રણેયની સાચું. હા, જાનવી બેન હવે ફ્રીજ સાફ કરવાના હે ને હેમાંશી બેન મસાલા કાઢશે. હાલો તો હવે આગળ વધીએ, કામ કરો. એને સવારમાં ફ્રીજ સાફ કરવાનું મિશન લીધેલ છે. ઘણા દિવસોથી બંધ પડેલું હતું ફ્રીજ. ધૂળ જામી ગઈ હે નહીં? ખાના કાઢ નહીં ખા? હરખું સાફ કરવું જોઈએ. સવારમાં કોથળા ફફોરાઈ રહ્યા છે, મસાલા કાઢી રહ્યા છે ગોતીને. ધાણા જીરું, ચણાના લોટ અને હળદર. હા, લઈ લ્યો. માટે ગરમા ગરમ ભાખરી બની રહી છે. એક ભાખરી બનીને તૈયાર છે અને ચા મલાઈવાળો તબેલાના દૂધનો ઉકાળી રહ્યા છે. અમે બધા નાસ્તો કરવા બેસવાના છીએ. જાનુ દીદી ચા ગારે છે. આયુષ દીદી એમાં ઊભી વિડીયો અપલોડ કરે. આ બાજુ ભાભુ ખબર નહીં કાંઈક અમારા માટે સ્પેશિયલ બનાવી રહ્યા છીએ. જોઈએ તો એ સ્પેશિયલ ડીશ શું છે. હાલો. વાહ, આપણો વ્લોગ અપલોડ થવા માટે હજી ચા બાકી. ચા વિના ચેન ન પડે ભાઈ. કાકીએ બનાવી નાખ્યા છે સ્પેશિયલ ઇન્દોરી ભજીયા. કેવી રીતે બનેવા કાકી? ઝાપટવા બેસી ગયા છે અને કાકી તો હજી બનાવે જ છે. હાલો તો બધા નાસ્તો કરવા પાછા. રજવાડી સ્ટાઇલ ઢોકળી સીબામાં ઢાળી દીધી છે. ગરમા ગરમ ઢોકળી, કાચી ઢોકળી પણ ખાવાની મજા આવે. શાક બની રહ્યા છે, ભૂંગળા તળવાના છે અને જાનવીબેન લોટ બાંધી રહ્યા છે. હાલો તો ઢોકળીનું શાક ખાવા બધા. હજી વઘારવાની બાકી છે. જો કેવી સરસ ઢોકળી બનીને તૈયાર છે, થેપલા જેવી. તો રેસ્ટોરન્ટનું મેન્યુ લખાઈ રહ્યું છે. શું છે મેન્યુમાં જોઈ લો બધા. રીંગણા બટેટા, ઢોકળી, દાળ ભાત, સલાડ, ગોળ, ભૂંગળા, રોટલી, છાશ, દહીં, માખણ, ઘી, ગોળ. બાજરાના રોટલાનો ઓર્ડર 11 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યા સુધી જ લેવામાં આવશે. વાર આ જોઈ લો. છાશ તાજી ઘરે બનાવેલી, ખાટી. રાજકોટ બાય બાય. ટાટા. પાછા આવજો વેલા. હેલો ગાઈસ, આયુષ દીદી એના તો કે રાજકોટ જઈ છે, પાછી આવી જવાની છે, તો આપણે એનો વેટ કરશું. બાય. જોવા પહેલો જાય. ટાટા. બસ. तुम चलावत જોજે હો પહેલા.
હાલો આપણે જોઈ જરાક કે જોજે હો આજે. હેલો ગાઈસ, તો દીદી જઈ રહી છે. ટાટા, બાય બાય, સી યુ, ટાટા. આવજો. પડે નહીં કે વીમો પાકી જાય. પવન એટલો હે કે ફોને હાથમાં નથી રહેતો. નદીનો નજારો. તો હું ઘરે પહોંચી ગઈ હું ને બાએ મને તરબૂચ સુધારી દીધું છે. હવે અમે તરબૂચ ખાશું. બસ ચાલી રહ્યું છે કારખાનાનું કામ. કામના ઢગલે ઢગલા છે. કારીગરની જરૂર છે. સ્કૂલેથી આવી ગયા છે અને તરબૂચ ઝાપટે છે ભાઈ. હવે કપડાં બદલાવો. કે તો ખરા અમારી ચેનલને લાઈક કરજો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ. આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે ને. તો મારા પાર્સલનું પેકિંગ ચાલી રહ્યું છે. પેપર ડીશ કોથળો ભરાઈ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડનો નજારો જોઈ લ્યો જરા. અને અમે કોથળો ભરીને નીકળી ગયા છીએ. સનસેટ થઈ ચૂક્યો છે. ટ્રાફિક જામ. ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ લેસન કરે છે. આખું તો દેખાડો. વાળે આડે આખું નથી દેખાતી. હવે બરોબર મોડો લેસન કરવા. હા, રિઝલ્ટમાં કેવું આવ્યું? શું આવ્યું? તારે A ગ્રેડ આવ્યો. મારે જો રાજકોટ જિલ્લે રમવા જવાનું. શું છે? નેશનલ લેવલ કરાટે ચેમ્પિયન. રાજકોટ જિલ્લે રમવા જવાનું. આપણે રેસકોર્સે ગયા હતા ઈ. ના, તો? કરાટે આજ બીજે જવાનું. ફી ભરી ઠીક. 1000 રૂપિયા ફી. ઓ, એની હારે આ નાચોસ ફ્રી. નંચોક્સ. એ શું કહેવાય? નંચોક્સ. સરસ, વેરી ગુડ. ચાલો તો હવે ગટકા જવા નીકળી જઈએ પાછા રેસ્ટોરન્ટે. ભાઈની તો ફરમાઈશ આવી ગઈ છે કે 1000 રૂપિયા જોઈ છે સ્કેટિંગમાં. કરાટે. હા, કરાટે. સોરી હાલો. કામે વર્ગી ગયા છે બધા. હજી આ ભરાય જ છે હજી. તો આજે સાંજનું બનવાનું ચાલુ થઈ ગયું છે. બાબુએ શેનું શાક બનાવ્યું બાબુ? કોબી ટમેટાનું શાક છે. આ બાજુ હવે કઢી બનાવવાનું ચાલુ કરે છે બાબુ. અને આ તીખા મરચાં ભાઈ. અને આ બાજુ શાક બાબુએ બનાવી નાખ્યું છે. શેનું શાક બનાવ્યું બાબુ? જાનુ દીદી અહીંયા ગોળ ગોળ રોટલી બનાવવા માંડી છે. કેવી ગરમીમાં રોટલી બનાવવાનું મજા આવે ને. એક તો અહીંયા જરાય પવન નથી આવતો અને એમાં અમે અત્યારે કામ કરીએ. અને અહીંયા બહાર મસ્ત ઠંડો પવન આવે છે.
કઢી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો હમણાં ગરમા ગરમ કઢી બની જાહે. હાલો તો આપણે બહાર જઈ આવી શું થાય છે બહાર. દાદા મેચ જોવે ને, હાલો તો જોઈ કેવો મેચ હાલે. આજ મેચ છે નહીં, હાલો તો જોઈ કેવો મેચ છે. બાર કેટલો મસ્ત સનસેટ થાય છે જો, એને જોરદારનો સનસેટ. હાલો તો આપણે કામ કરીએ, જોઈ પછી. તો જોરો શોરોથી રોટલી બની રહી છે. પાછા ભૂંગળા તળાઈ ગયા. આ બાજુ એટલા બધા પાર્સલ તૈયાર થઈને રેડી છે. હમણાં દાદા આવશે એટલે પાર્સલ દઈ આવશે, અને હમણાં થોડીક વાર પછી પાછી દીદી પણ આવશે. કામ પૂરું થઈ ગયું છે. હવે આજનું જે સરપ્રાઈઝ છે એ તમને કાલના બ્લોગમાં મળશે. અમે ત્યારે તો ઘરે જઈએ, કાલના બ્લોગમાં તમને અમારો આખો બ્લોગ જોવા મળશે.